સૂર્ય કિરણ જ્યાં ઈસુનો અમર હશે ત્યાં સુધી શોભાવે રાતેનું વાચે દેશે તે માટે પ્રાર્થના થશે દી વેલાવશે કીર્તિ ગણાવી સુગંધિ તુલ્ય તેનું નામ ઉજે પરોઢીએ સૌઠા પ્રેમ તેનો સ્તવી મહિમાવાન સૌ દેશની પ્રજા કરશે ગાન તે કોમળ બાળો કાઢીશું ગુણ ગાશે ઈસુના મધુર રાતેનું આદિ આશીષું થાય કે દીધેમાં બંધન મૂળ લે આરામ સદા સમિજાન એકાંતતા ને પુષ્કળ તેને મુક્માની શક્તિમાન સૌ પ્રાણી આપો ઉત્તમાન દુર્ગા બેઉડતા સ્તવંગાન આમેથી ભૂતળ ગાતું આપણે ગવા પ્રભુ સાથ રહી જીત દોર માને ફેરવતો જમ ગાલીલમાં બહુ શિષ્ય બને અંત પછી બુજે યુદ્ધ કણ જયવંત થશે વંચિત સુખ સદા તુજમાં મળશે સત્ય કણું પ્રભુ જ્ઞાન ખરું નિત આપ મને શીખવતો જમ ગાલીલમાં મધુરા વચને ઓ મુંજ દાસ પણ કરશે સહુ બેડી જશે બહુ શાંતિ થતા મનમાં મન મગ્ન થશે જીવનની પ્રભુ લોટરી તો નિત આપ મને પીરસતો જમ ગાલીલમાં બહુ માનવને હાલ મને ભૂખ તુજ તણી વિધાન નવ
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી સંત માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય તેના પ્રથમ 5 વચનો મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 4 પર મળશે. ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેને પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે આત્મામાં જેઓ રાગ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. આ જીવતા દેવનું પવિત્ર વચન છે. આમેન. થશે જેની તમે ખાસ નોંધ લેશો. સેક્રેટરી ક્રિસ્તી સેવા મહિલા સંગત રાજકોટ. થેન્ક યુ. આપણે સ્તુતિ આરાધના ગીતો ગાઈશું. હે પૃથ્વીના સઘળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીતો ગાઓ, હા સ્તોત્રો ગાઓ. રે સઘળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો, આભાર માનતા માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. આપણે સ્તુતિ આરાધના કરીશું ને ગીત નંબર 80 હો જય જયકાર આપણે તાળી પાડીને આપણે ગાઈશું. मन वाले वे अपना अधिकार हो जय जयकार करे हो जय जयकार करे. स्वर्ग है उसका सिंहासन सिंहासन, पृथ्वी बनी है आसन आसन, आकाश उसकी महिमा बताए, हस्त कला को दिखाए. सारी पृथ्वी उसकी रचना, उसका ही प्रताप.
અમારે આભાર સ્તુતિના અર્પણો તમે સ્વીકાર કરો, તે સાથે અમારે જીવનનું પણ અમે તમને અર્પણ કરીએ છીએ પ્રભુજી. પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમીન. પાપને મોતને
તો થયો, મહાપ્રતાપે સ્વર્ગે ગયો, મહાપ્રતાપે સ્વર્ગે ગયો, મહાપ્રતાપે સ્વર્ગે ગયો. માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય, તેના 5 વચન વાંચવામાં આવ્યા છે. સમય અનુસાર આપણે જેટલા વચનનો અભ્યાસ કરી શકીએ તેટલાનો કરવાનો પ્રયત્ન કરીશું. ઇલેક્શનનો માહોલ હમણાં ચાલી રહ્યો છે અને જો તમે ન્યૂઝ જોતા હો તો ન્યૂઝમાં સતત જે પોલિટિકલ પાર્ટીઝ હોય છે તેના પ્રવક્તા અથવા તો જે કેન્ડિડેટ છે એ પોતાની પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરે છે. દરેક પાર્ટી ઇલેક્શન પહેલાં પોતાનું મેનિફેસ્ટો ઘોષણાપત્ર જાહેર કરતી હોય છે કે જો અમે રાજમાં આવીશું તો અમારું રાજ્ય કેવું હશે, અમારા રાજ્યમાં શું હશે. જુદી જુદી પાર્ટી અથવા જુદા જુદા વ્યક્તિઓ, જુદા જુદા કેન્ડિડેટ જુદી જુદી વાતો કરતા હોય છે અને કેટલાક તો જુમલા પણ કરી દે છે કે અમે આવીશું તો આમ કરીશું, પણ એ થાય ન થાય એ પછી એ કેન્ડિડેટને જેણે વોટિંગ કર્યું હોય એ જાણે. ટૂંકમાં આ દિવસોમાં જ્યારે હું ન્યૂઝ જોઉં છું ત્યારે મોટા ભાગે ઇલેક્શનના માહોલમાં દરેક પાર્ટી પોતાનો ઘોષણાપત્ર જાહેર કરી રહ્યું છે અને મને એમ લાગ્યું કે મારો ઈસુ પણ રાજા છે. અરે એ તો રાજાઓનો રાજા છે અને એનું પણ રાજ્ય છે. ઈસુએ કહ્યું કે હું મારું રાજ્ય છે, મારું રાજ્ય છે. અને એ ઈસુ કે જે રાજા છે, એ ઈસુ કે જેનું રાજ્ય છે, તેનું ઘોષણાપત્ર શું હશે, એનો મેનિફેસ્ટો શું હશે, શું ઢંઢેરો હશે. અને એ જોવા માટે જ્યારે આપણે બાઇબલ ખોલીએ છીએ ત્યારે એ બાઇબલ આપણને માથીની સુવાર્તા તેનો 5મો, 6થો અને 7મો અધ્યાય આપણી સમક્ષ લાવીને મૂકે છે કે જો ઈસુનું રાજ્ય હશે તે રાજ્ય કેવું હશે, એ રાજ્યના લોકો કેવા હશે, એ રાજ્યના લોકોનો સ્વભાવ, એમની વર્તણૂક, એમના વલણો કેવા હશે. માથીની સુવાર્તા 5મા અધ્યાયથી 6થો અને 7મો અધ્યાય પૂર્ણ થાય ત્યાં સુધી તમે વાંચશો તો દેવના રાજ્યની વાત લખવામાં આવી છે. આને આપણે ઈસુનો મેનિફેસ્ટો કહી શકીએ અથવા તો ઈસુનું ઘોષણાપત્ર, ઢંઢેરો કહી શકીએ છીએ. જો તમે બાઇબલ વાંચતા હશો તો માંથી 5ની શરૂઆતથી લઈને 7મા અધ્યાયના અંત સુધી ઈસુ એમના રાજ્યની વ્યક્તિનું વલણ કેવું હોવું જોઈએ અને એ લખેલી વાતને જ્યારે આપણે આપણા જીવન સાથે સરખાવીએ છીએ ત્યારે જાણે કે ઈસુ એમ કહેવા માગે છે કે મારા દીકરા, મારી દીકરી, તું જો આ પ્રમાણે 5, 6, 7 અધ્યાયમાં જે બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે આ પૃથ્વી પર આજે જીવી રહી છે કે જીવી રહ્યો છે તો શાબાશ, ધન્ય છે તને. ધન્યવાદ પાઠવે છે ઈસુ, શાબાશી આપે છે, પીઠ થાબડે છે.
એમ જાણે કે કહી રહ્યા છે કે જો તું આ 5, 6, 7 અધ્યાય પ્રમાણે જીવી રહ્યો છે કે જીવી રહી છે, તો આપણા નામની આગળ જાણે કે ઈસુ એક ખરો માર્ક, સાચાની નિશાની કરે છે કે તું બરાબર જીવી રહી છે કે જીવી રહ્યો છે, એ જ પ્રમાણે ચાલ્યા કર અને તું ધન્ય થઈશ, આશીર્વાદિત થશે. એ જે આશીર્વાદની વાત ત્યાં કરવામાં આવી છે એ ક્ષણિક આશીર્વાદ કે ક્ષણિક સુખ કે થોડાક સમયની ખુશીની વાત નથી. ત્યાં જે આશીર્વાદની વાત કરી છે તો અનંતકાળિક આશીર્વાદ છે. ન કરમાઈ જનાર એવી ખુશીની વાત કરવામાં આવી છે. જો તું આ પ્રમાણે મારા રાજ્યમાં જે વ્યક્તિઓ હશે એ આવા હશે ને જો તું આવી રીતે જીવી રહ્યો છે કે જીવી રહી છે, તો તું અનંતકાળિક ખુશીનો અનુભવ કરીશ, અનંતકાળિક આશીર્વાદનો અનુભવ કરીશ. તું બરાબર જઈ રહ્યો છે, દોડ્યા કર, એ જ પ્રમાણે ચાલ્યા કર અને આગળ હું ઊભો છું તારા માથે એ મુંગટ, વિજયવંત મુંગટ મૂકવાને માટે. બહુ અજાયબ જેવી વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 5, 6, 7 અધ્યાયમાં કરી રહ્યા છે કે મારું રાજ્ય હશે તો કેવું હશે, એ રાજ્યના લોકોના જીવનો કેવા હશે, અને જો એ જીવનો તમે આજે જીવી રહ્યા છો તો ધન્ય છે તમને, અને ધન્ય તો અનંતકાળિક ધન્યતા, અનંતકાળિક ખુશી, અનંતકાળિક આનંદની વાત. માંથી 4થા અધ્યાયની 17મી કલમથી આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા થાય છે, ત્યારબાદ એમનું પરીક્ષણ થાય છે, અને પરીક્ષણ બાદ તેઓ જ્યારે લોકોની વચ્ચે આવે છે અને પોતાની સેવાની શરૂઆત કરે છે. અને 4થા અધ્યાયની 17મી કલમ જો તમે જોશો તો સેવાની શરૂઆતે જ એમણે જે વર્ડ્સ, જે શબ્દ વાપર્યા તે બહુ ગજબના છે. પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય, દેવનું રાજ્ય, ઈસુનું રાજ્ય, પરમપિતા પરમેશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. એ રાજ્યની વ્યક્તિ કેવી હશે એ 5, 6, 7 અધ્યાયમાં બતાવવામાં આવી છે. પણ એ રાજ્યમાં પ્રવેશ માટે જે પહેલી શરત પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૂકે છે તે એ કે પસ્તાવો કરો, પસ્તાવો કરો. પસ્તાવાની સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જાહેર કરી રહ્યા છે. અને જો 23મી કલમ વાંચીએ તો ત્યાં ઈસુ તેઓના સભાસ્થાનમાં ઉપદેશ કરતો અને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો અને લોકોમાં હરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા આખા ગાલિલમાં ફર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પૃથ્વી પરની 2 પ્રકારની સેવા રહી છે. આ પૃથ્વી પરનું એમનું માનવીય જીવન દરમિયાન એમણે 2 પ્રકારની સેવા કરી છે. એક કે વચન, ઉપદેશ, શિક્ષણ, દેવના રાજ્યની વાત, અને બીજું સાજાપણાની વાત, હિલિંગ મિનિસ્ટ્રી અને પ્રીચિંગ મિનિસ્ટ્રી. આ બંને પ્રકારની સેવા એમની બહુ અદ્ભુત રહી છે. માંથી 5, 6, 7 મસીહના અધિકારયુક્ત પ્રવચનની વાત કરે છે. ગાંધીજીને પણ આ પહાડ પરનું ભાષણ જેને કહેવામાં આવે છે, અલગ અલગ નામ લોકો આપે છે. પહાડ પરનું ભાષણ કોઈ કહે છે, ધન્યતાઓ એ ટાઇટલ સાથે પણ આને કોઈક વાંચે છે. કેટલાક એમ કહે છે કે ઈસુનું અધિકારયુક્ત સંદેશ 5, 6, 7માં આપવામાં આવ્યો છે. કેટલાક તો એટલે સુધી કહે છે કે દુનિયાનો સૌથી ઉત્તમ ઉપદેશ જો તમારે ક્યાંક કોઈ પુસ્તકમાં જોવો હોય તો
તો આવો બાઇબલ અને એમાં નવા કરારમાં માંથી 5, 6, 7 વાંચો. કિંગડમ ઓફ જીસસ એના પ્રિન્સિપલ અહીં આપવામાં આવ્યા છે. આકાશના રાજ્યના સિદ્ધાંતો, આકાશના રાજ્યના લોકોનું જીવન, વલણ, વર્તણૂક કેવા હોવા જોઈએ. અને એમ આ આકાશનું રાજ્ય લોકો સમક્ષ ઈસુ જાહેર કરીને એમ કહી રહ્યા છે કે એ બહુ દૂર નથી, તમે એના ભાગીદાર થઈ શકો છો. તમારે વોટિંગ કરવાનું છે, ને વોટિંગ એ કરવાનું છે કે જેને પસ્તાવો કહેવાય છે. પસ્તાવો એ આકાશના રાજ્યમાં પ્રવેશવા માટેની પહેલી શરત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીં જે આહ્વાન આપ્યું છે તે થોડુંક ડિટેલમાં જો તમે જશો તો કોન્ટ્રાવર્સી દેખાશે. યહૂદી લોકો કે ઇઝરાયલ લોકોના એ સમયની સ્થિતિને પ્રતિકૂળ વાત પ્રભુ કરી રહ્યા છે. અને એનું એ થવાનું કારણ શું? જો તમે જુઓ કે ઇઝરાયલ લોકો કે યહૂદી લોકોએ જ ઈસુનો વિરોધ કર્યો, કોન્ટ્રાવર્સી લાગ્યું એમને. કેમ કે એમને એવું લાગી રહ્યું હતું એ સમયના, ઈસુના સમયના યહૂદી લોકો કે ઇઝરાયેલી લોકોને, કે આ અમે જે માનીએ છીએ એના કરતાં જુદી વાત કરી રહ્યા છે. અમે તો દેવે મૂસાને આપેલા નિયમને એટલે જૂના કરારને માનીએ છીએ. નિર્ગમન, માફ કરજો, પુનર્નિયમ, લેવીય ગણના. અને આ જે લોકો હતા એમને આ જે નિયમો પ્રભુએ આપ્યા હતા એને તોરાહ કહેવાય છે. તોરાહ, લેવી ગણના, પુનર્નિયમ નો જે પુસ્તક છે તોરાહ, કે તું આમ કર, આમ ન કર, આમ કર, આમ ન કર. હવે એ તોરાહમાં આપેલા નિયમોને એ વખતના રાબ્બીઓએ, યહૂદી આગેવાનોએ કે જે શિક્ષણ આપતા હતા વચનનું, એમણે થોડુંક મોડિફાઈ કર્યું. એમની ભાષામાં કહીએ તો સંશોધન કરીને એ જે નિયમો હતા એમાં થોડુંક વધારાનું ઉમેર્યું. એનો બાઇફર્કેશન, અર્થ બનાવ્યા, અલગ અલગ અર્થ બનાવ્યા. પોતાની જ વિચારસરણી પ્રમાણે એ તોરાહને એમણે મોડિફાઈ કરીને લોકોની આગળ રજૂ કર્યું. એને તાલમુદ કહેવાય છે, તાલમુદ. હવે ઈશ્વરે તો તોરાહ આપ્યું હતું લોકોને કે તમારે આ પ્રમાણે ચાલવાનું, એને તોરાહ કહેવાય છે, મૂસાને જે આપવામાં આવ્યું હતું. પણ આ યહૂદી રાબ્બીઓએ એ તોરાહની માંથી એમણે તાલમુદ બનાવ્યું કે જેમાં મોડિફાઈ કરેલા શિક્ષણ હતા. એક દાખલો કદાચ આપીએ. જો તમારાથી પાપ થઈ જાય તો તોરાહમાં બહુ જ ગંભીર ગણાતું હતું. બહુ સ્ટ્રિક્ટ એને જોવામાં આવતું હતું. પણ તાલમુદમાં થોડુંક લાગણીવાળું, ઓકે પાપ થઈ ગયું, કશો વાંધો નહીં બેટા, તો એક કામ કર, કબૂતર લઈ આવ, મરઘો લઈ આવ, બકરો લઈ આવ, કોઈ પણ એક હલવાન લઈ આવ, કાપી દે, તારું પાપ માફ થઈ ગયું. આ તાલમુદ આવું શિક્ષણ આપે. તોરાહ, પાપ થયું, ગંભીર. એ બહુ મોટો અપરાધ કે જે ઈશ્વર અને તમારી વચ્ચે અંતર ઊભું કરી દે છે, એ તોરાહ શીખવાડે છે. અને એ અંતરની ગંભીરતા તોરાહમાં હતી. પણ રાબ્બીઓએ
તાલમુદ લોકોની સમક્ષ મૂક્યું અને કહ્યું કે ઓકે, ઇટ્સ ઓકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક 5, 6, 7 અધ્યાયમાં આપણે તમે જોઈ શકો છો, વાંચશો ત્યારે એમણે કહ્યું કે તમે એ વાંચ્યું હશે કે વ્યભિચાર ન કર. હવે એ લોકો જે વાંચતા હતા એ તાલમુદ વાંચતા હતા, તોરાહ નહીં. તોરા તો રાબીઓ જ વાંચતા હતા. લોકોને સમક્ષ તો તાલમુદ રજૂ કરવામાં આવતું હતું. તમે વાંચ્યું હશે કે વ્યભિચાર ન કર. હવે તાલમુદમાં એનો અર્થ જુદો કરવામાં આવ્યો, પણ એ શું કહે છે કે તોરામાં એ પાપને કેટલું ગંભીર ગણવામાં આવે છે તમે જાણો છો? કેમ કે તાલમુદમાં વ્યભિચારનો મતલબ એવો કરવામાં આવે છે કે એક સ્ત્રી અથવા એક પુરુષ જો કોઈકની સાથે અનૈતિક સંબંધ બાંધે છે તો એ વ્યભિચાર છે. આ તાલમુદ શીખવાડે છે. પણ એ શું કહે છે કે તોરામાં એવું નથી. તોરામાં એવું છે કે જો તું કોઈ સ્ત્રી કે પુરુષ ઉપર ખોટી નજર પણ કરે છે ને તો એ પણ વ્યભિચાર છે. શુદ્ધતાની વાત તોરા કરે છે. એ શું કહે છે કે તમે સાંભળ્યું હશે વ્યભિચાર ન કર, એટલે કોઈકની સાથે આડા અનૈતિક સંબંધ બાંધવા એ જ વ્યભિચાર નથી. તોરા તો ખાલી દ્રષ્ટિ કરો છો તો પણ વ્યભિચાર થઈ જાય છે. એનો મતલબ કે આપણો પવિત્ર ઈશ્વર કેટલી શુદ્ધતા માંગે છે, કેટલી પવિત્રતા માંગે છે. જૂના કરારમાં છેલ્લો પ્રબોધક જે થઈ ગયા, કોણ છેલ્લા પ્રબોધક જૂના કરારના? કોઈને ખબર? માલાખી. બાઇબલ વાંચતા હશો તો તરત ખ્યાલ આવે. માલાખી પ્રબોધક. હવે આ માલાખી પ્રબોધક પછી ઈશ્વરે લોકોની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ન કોઈ પ્રબોધક પ્રભુએ મોકલ્યા, ન કોઈ ન્યાયાધીશ પ્રભુએ ઊભા કર્યા. પ્રભુએ વાત કરવાનું તદ્દન બંધ કરી દીધું હતું. 400 વર્ષનો ગાળો એવો રહ્યો કે જેમાં ઈશ્વર દ્વારા કોઈ જ વાત લોકો સુધી આવી નહીં. ઈશ્વરે વાત કરવાનું બંધ કરી દીધું હતું. અને 400 વર્ષ પછી યોહાન બાપ્તિસ્મીએ પોકાર કર્યો કે જુઓ, દેવનું હલવાન દેવ પોતે પૃથ્વી પર આવ્યા છે, અને એ તો ઈસુ ખ્રિસ્ત પોતે. અને ઈસુ ખ્રિસ્ત આવીને એ જાહેર કરે છે કે પસ્તાવો કરો, પસ્તાવો કરો. દેવ હવે ન પ્રબોધક, ન ન્યાયાધીશ, ન રાજા, ન કોઈ એંધાણી, સીધા પોતે આ પૃથ્વી પર આવીને લોકોની સાથે વાત કરી રહ્યા છે. પોતે વાત કરી રહ્યા છે. અને માટે લોકોને માટે આ એક બહુ જ મોટી પ્રિવિલેજ, બહુ જ મોટી અદ્ભુત તક કે જે ઈશ્વરે 400 વર્ષ સુધી માનવની સાથે વાત નહોતી કરી, એ ઈશ્વર હવે કોઈને મોકલવા કરતાં પોતે પૃથ્વી પર આવીને માનવની સાથે વાત કરી રહ્યા છે. અને એવા ઈશ્વરને જો સાંભળવાની તક મળતી હોય ને તો વાલાઓ, એનાથી મોટો આનંદ અને આશીર્વાદ બીજો કોઈ હોઈ ન શકે. પણ કેટલાક એનો પોઝિટિવલી ઉપયોગ કે આશીર્વાદ મેળવે છે અને કેટલાક એને ગણકારતા નથી. જો તમે માંથી 5માં આવો, આપણે 5થી શરૂઆત કરીએ. માંથી 5 ત્યાં લખ્યું છે કે ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો.
આ ચિત્રને તમે તમારા મનમાં એક કલ્પના કરીને એક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરો. પહાડની તળેટીમાં બહુ બધા લોકો આવ્યા છે, પુષ્કળ લોકો આવ્યા છે ઈસુની પાસે. ઈસુની પાસે આવવા પાછળનું એમનું કારણ જુદું જુદું હોઈ શકે. કોઈક સાજાપણું મેળવવા આવ્યું છે, તો કોઈક ઈસુને સાંભળવા આવ્યું છે, કોઈક ઈસુને જોવા આવ્યું છે, કોઈક આજે કંઈક નવું જોવા મળશે કે જાણવા મળશે એ રીતે આવ્યા છે. બહુ બધા લોકો આવ્યા છે પહાડની તળેટીમાં. અને વચન એમ કહે છે કે ત્યારે ઘણા લોકોને જોઈને, બહુ મોટા ટોળાને જોઈને ઈસુ ત્યાં તરત ઉપદેશ આપવા લાગી ગયા. નહીં કે આજે બધા આવ્યા છે, આજે હાથમાં આવ્યા છે ને હું બોલી જ દઉં, એવું નહીં. ઈસુએ ત્યાં શું કર્યું? બહુ ગજબની વાત ત્યાં લખવામાં આવી છે કે ઘણા લોકોને જોઈને ઈસુ પહાડ પર ચડી ગયો અને ત્યાં જઈને બેઠા. અહીં ઘણા બધા લોકો આવ્યા છે, પણ ઈસુ તો એ બધા લોકોને ત્યાં મૂકીને એમને એમ પહાડ પર ઊંચે જઈને બેસી ગયા છે. લોકોનું મોટું ટોળું અહીં છે, ઈસુ ત્યાં પહાડ પર એકલા જઈને બેઠા છે. અને વચન આગળ આપણને એમ કહે છે કે તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા. આ ઘણા બધા લોકોમાંથી કેટલાક જ લોકો ઈસુ જ્યાં બેઠા છે ત્યાં એમની પાસે જાય છે. અહીં જે ઘણા બધા લોકોનું મોટું ટોળું હતું, એમાંથી ઘણા બધા લોકો પાછા વયા ગયા કે હવે ઈસુ ઊંચે પર્વત પર જઈને બેઠા છે અને લાંબુ લાંબુ ભાષણ આપશે, કંટાળો આવશે, થાકી જવાશે, એમને તો ટાઈમની કંઈ પડી નથી, મારે તો આટલા બધા કામ છે. કેટલાક એમ કરીને પાછા ગયા. કેટલાક એમ વિચારીને પાછા ગયા કે હવે ઈસુ તો ઉપર જઈને બેઠા, અમે તો સાજાપણું મેળવવા અહીં આવ્યા હતા, એ અહીં જ હતા, એમણે મને સ્પર્શ કરવાની જરૂર હતી, એમણે મારે માથે હાથ મૂકવાની જરૂર હતી અને હું સાજો થઈ જાત, પણ એના બદલે ઈસુ તો ઉપર પર્વત પર જઈને બેઠા છે. ચાલો કાંઈ વાંધો નહીં, કાલે આવીશું ઈસુની પાસે, એમ કરીને કેટલાક પાછા ગયા હશે. જે ઘણા બધા લોકો નીચે તળેટીમાં હતા, એ બધા જ લોકો ઈસુની પાસે નથી ગયા. બાઇબલ કહે છે કે એના એટલે ઈસુના ઉપર પર્વત પર જઈને બેઠા પછી એના શિષ્યો ત્યાં ઈસુ જ્યાં બેઠા હતા એની પાસે જઈને બેસે છે. અને પછી ઈસુ મોં ઉઘાડીને એમની સાથે વાત કરે છે. જેના હૃદયમાં ઈસુની પાસે બેસવાની ઈચ્છા હોય ને, એની સાથે પ્રભુ વાત કરે છે. એ ઘણા બધા લોકોની સાથે નહીં, કંઈક મેળવવા આવ્યા છે એમની સાથે નહીં. ઈસુ તો ઉપર જઈને બેઠા છે. જેને ઈસુના ચરણોમાં બેસવાની ઈચ્છા છે, જેને ઈસુને સાંભળવાની ઈચ્છા છે, તેઓ ઈસુની પાસે જાય છે. અને જેઓ ઈસુની પાસે જાય છે એમની સાથે ઈસુ મોં ઉઘાડીને વચન વહેંચે છે, વચન પીરસે છે, વચન કહે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઈસુની પાસે આવીએ ને ત્યારે આ એંગલથી ઈસુની પાસે આવીએ. લોકો તો ઘણા બધા આવે છે, પણ ઈસુ એમની જ સાથે વાત કરી રહ્યા છે, એમને જ વચન આપી રહ્યા છે, એમને જ આ અદ્ભુત 5, 6, 7 અધ્યાયના વચનોથી આશીર્વાદ આપી રહ્યા છે કે જે ઈસુના પાસે આવીને બેસે છે, ઈસુના ચરણોમાં આવીને બેસે છે. તમારું અહીં હોવું એ ફિઝિકલી તમારું અહીં હોવું એ જરૂરી નથી. મનથી આજે ઈસુને મળવું છે, મારે ઈસુને આજે મારે સાંભળવા છે, આજે મારે ઈસુના વચનો જાણવા છે,
અને માટે હું ઈશ્વરની પાસે જઉં. એ લાગણી, એ આપણી ઈચ્છા આપણને વચનનો આશીર્વાદ આપશે. તમને ખબર છે, જે પાપથી જેનું મન ભરાઈ ગયું હોય ને, જેનું હૃદય દુઃખી થયું હોય ને, જેને ગિલ્ટી ફીલ થતું હોય ને, તે ઈશ્વરના ચરણોમાં જઈને બેસે છે કે બાપ, હું આવ્યો, તારી પાસે જ એની દવા છે, તું જ મને સાચું માર્ગદર્શન આપી શકે છે. એ વિચાર સાથે જ્યારે વ્યક્તિ આવે છે ને, ત્યારે એ આશીર્વાદ મેળવે છે. કેમ કે આગળ વચન એમ કહે છે, તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે. પુઅર ઇન સ્પિરિટ, આત્મામાં ગરીબ, રાંકનો મતલબ ગરીબ. અહીં આગળ કોઈ આર્થિક રીતે ગરીબાઈની વાત કરવામાં આવી નથી, કે જેની પાસે પૈસા નથી એવા ગરીબની વાત કરવામાં આવી નથી. આત્મામાં રાંક, આત્મામાં ગરીબ હોવું એટલે શું? વ્યક્તિ જ્યારે એવું સમજે છે કે મને ઈશ્વરની બહુ જ જરૂર છે, હું મારી રીતે, મારી પોતાની રીતે બધું જ કરી શકું એમ નથી, હું એટલો બધો જરૂરિયાતમંદ છું કે મને ઈશ્વરની મદદ જોઈએ છે, એના વગર હું કાંઈ જ નથી. આજે હમ્બલનેસ, આજે જરૂરિયાત, ઈશ્વરની જરૂર છે મને, ઈશ્વર વગર હું કાંઈ જ નથી, એને આત્મામાં રાંક કહેવાય. હું કરીશ, હું કરી લઈશ, મને બધું જ આવડે છે, અરે એમાં શું, હું રોજ આ કરું છું, આવી સમજણ જેનામાં છે ને, એ આત્મામાં રાંક નથી. જે એવું માને છે કે મને બધું જ આવડે છે, આ તો મારું રોજનું કામ છે, હું કરી શકું છું અને કર્યું છે, અત્યાર સુધી આ જ કરતો આવ્યો છું, મને કોઈની જરૂર નથી, એવી સમજણ એ આત્મામાં રાંક વ્યક્તિની નિશાની નથી. આત્મામાં ગરીબ હોવું એટલે હું ઘણી બાબતો કે જે રોજ કરું છું, છતાં મને રોજ એ બાબતોમાં પ્રભુની સહાયની જરૂર છે, એવી સમજણ જેની પાસે છે, આત્મામાં રાંક છે. જેમ કે સંદેશો આપવાની મારી સેવા, વચન આપવાની મારી સેવા, લગભગ 93 સાલથી મેં પ્રભુનો સ્વીકાર કર્યા પછી વચન આપવાની સેવા શરૂ કરી છે. 25 કરતાં વધારે વર્ષ થયા હશે, કદાચ 93થી અત્યારે ગણો તો કેટલા વર્ષ થયા છે ખબર નહીં, પણ 25 કરતાં વધારે વર્ષ. બહુ બધી જગ્યાએ મેં સંદેશો આપ્યો છે, બહુ બધી જગ્યાએ પ્રવચનો, વચનો ને સંદેશાઓ ને રિટ્રીટોમાં ને રવિ ભક્તિ સભામાં ને મિટિંગોમાં ને કોટેજ મિટિંગોમાં ને મોટી જનસંખ્યા મધ્યે ને 2 માણસની વચ્ચે બહુ બધી જગ્યાએ મેં વચનો આપ્યા છે. અને આ તો મારું રોજનું કામ જાણે કે થઈ ગયું છે. પણ છતાં જ્યારે પણ વચન આપવાની વાત આવે ને, ત્યારે મારી અંદર એક ખાલીપણું ઊભું થાય છે, મારી અંદર એક બીક ઊભી થાય છે
એક ડર ઊભો થાય છે કે પ્રભુ, આ તારું પવિત્ર વચન છે, મને કશું જ નથી આવડતું, હું નબળો છું, અધૂરો છું, અજ્ઞાન છું, તારી મદદ વગર હું નહીં બોલી શકું મારા પ્રભુ, તારી મદદ વગર હું એ નહીં કરી શકું, મને તારી મદદની જરૂર છે, તારા વગર હું નહીં કરી શકું. આ પ્રાર્થના સાથે, આ સમજણ સાથે જ્યારે વચન પોકારાય છે ત્યારે પ્રભુ સહાય કરે છે અને એને કહેવાય આત્મામાં રાંક હોવું. તમારા રોજના કાર્યમાં, જેમ કે તમે ડ્રાઇવિંગ કરો છો, કદાચ ડ્રાઇવિંગમાં બહુ પરફેક્ટ હોઈ શકો, તમે બહુ પાવરફુલ, બહુ જ સરસ તમને આવડે છે અને વર્ષોથી તમે કરી રહ્યા છો, છતાં પણ જ્યારે ડ્રાઇવિંગ સીટ પર બેસો ત્યારે પ્રાર્થના કરો કે પ્રભુ, તારા વગર હું ડ્રાઇવિંગ નહીં કરી શકું, મને તારી જરૂર છે, મને તારી જરૂર છે. ભલે હું રોજ કરતો હોઉં તો પણ તારા વગર મને નહીં આવડે. આને આત્મામાં રાંક હોવું કહેવાય. તમે મંડળીના કોઈ પણ વિંગ્સમાં સેવા આપતા હોવ, કદાચ ક્વાયર, ખોટું ના લગાડશો, ક્વાયરમાં તમે સેવા આપો છો, યુથમાં આપો છો, પાસ્ટોરેટ કમિટીમાં આપો છો, મહિલા સંગત છે, પિતર ટીમ, પોલ ટીમ છે, કોઈ પણ વિંગ્સમાં સેવા આપો છો. તમને એમ લાગે કે આ તો મને આવડે છે, આ તો હું કરી શકું છું, અરે વર્ષોથી છું, મારું રોજનું કામ છે, તો એ આત્મામાં રાંક નથી. પણ જ્યારે એ સેવા કરવાની થાય ત્યારે તમે શરૂઆત પ્રાર્થનાથી કરો છો ને, તો એ નિશાની છે કે આત્મામાં રાંક છે, કે જે પ્રાર્થના દ્વારા પ્રભુની સહાય માગે છે, જે પ્રાર્થના દ્વારા પ્રભુને કહે છે કે પ્રભુ, તારા વગર હું નહીં કરી શકું, એ આત્મામાં રાંક છે. અને એવા વ્યક્તિઓ માટે વચન એમ કહે છે કે આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે. કેમ કે આકાશનું રાજ્ય એ બાહુનું છે. કેટલો મોટો આશીર્વાદ પ્રભુ અહીં આપી રહ્યો છે. આકાશનું રાજ્ય એવા લોકોથી ભરાયેલું છે કે જે આત્મામાં રાંક છે. એનો મતલબ કે આકાશના રાજ્યના મેમ્બર્સ થવા માટે મારે આત્મામાં રાંક હોવું, ગરીબ હોવું, ઈસુની પળે પળે, ડગલે પગલે મદદ માંગવી અને મેળવવી એ જરૂરી છે. મારી જીવનની લાક્ષણિકતા બનવી જોઈએ. અને એવા લોકોને ધન્ય છે, કેમ કે પછી એમનું કામ દીપી ઉઠે છે. વાલાઓ, તમે જુઓ કે જ્યારે વ્યક્તિ ઈશ્વરની મદદ માંગીને એ કામ કરે છે ત્યારે એ ગીત અદ્ભુત બની જાય છે, એ વચન મહાન લોકોના જીવનોને બદલનાર બની જાય છે. એ જે કંઈ સેવા છે, એ નાની હોય કે મોટી, બધી જ સેવાઓ આમ લોકોને માટે આશ્ચર્યકારક બની જાય છે. તમે જૂના કરારમાં જ્યારે યરુશલેમનું મંદિર બંધાતું હતું એ સમયના લોકોમાં, ત્યારે એ મંદિરમાં સુથારી કામ કરવાવાળા પણ હતા, કડિયા કામ કરવાવાળા પણ હતા, અને જુદા જુદા કામ કરવા માટે જુદા જુદા કારીગરો મૂકવામાં આવ્યા હતા. પણ એવું કહેવાય છે કે દરેક કારીગર કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલાં યહોવા બાપની મદદ માંગતો, અને યહોવા બાપ એના આત્માથી એ કારીગરને ભરતો, કે જેથી કરીને જ્યારે એ કારીગર કામ કરતો, એ નકશી કામ હોય, કડિયા કામનું હોય કે સુથારી કામ હોય, પણ એ બહુ જ અદ્ભુત બની ગયું, બહુ અદ્ભુત બની ગયું. વ્યક્તિ જ્યારે પ્રભુની મદદ માંગીને એ કામ કરે છે ને, હા, એ કારીગર હોવાના લીધે એનું રોજનું કામ છે, છતાં પણ એ પ્રભુની મદદ માંગીને જ્યારે એ કરે છે ને, ત્યારે કામ બહુ જ આશીર્વાદિત બની જાય છે. યશાયા 66:1 અને 2 પ્રભુનું વચન
આ પ્રમાણે કહે છે, યશાયા 66, 1 અને 2. યહોવા એવું કહે છે કે આકાશો મારું રાજ્યાસન છે ને પૃથ્વી મારું પાયાસન છે. તમે મારે વાસ્તે કેવું ઘર બાંધશો અને મારું વિશ્રામ સ્થાન કેવું થશે? વળી યહોવા એમ કહે છે કે મારે જ હાથે આ બધાને મેં ઉત્પન્ન કર્યા છે એટલે તેઓ થયા. પણ જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે ને મારા વચનને લીધે ધ્રુજે છે તેની જ તરફ હું દ્રષ્ટિ રાખીશ. તમે મારા માટે આ કરો, તે કરો, બહુ મોટું કરો, બહુ મોટું કરો, એ નહીં. પ્રભુ કહે છે કે એ બધું તો મારું જ છે, એ બધું મારું જ છે. તમે મારા માટે શું કરો છો એ નહીં. પણ અહીં લખ્યું છે કે જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે અને મારા વચનના લીધે ધ્રુજે છે તેની જ તરફ, જે બહુ બધું કરે છે એની તરફ નહીં, તેની જ તરફ, કે જે ગરીબ છે, નમ્ર છે, વચનના લીધે ધ્રુજે છે તેની તરફ હું દ્રષ્ટિ કરીશ. તમારા ને મારા ઈશ્વરની દ્રષ્ટિ મારા પર ક્યારે થાય? કે જ્યારે હું ગરીબ નમ્ર થઈને એના વચનના લીધે ધ્રુજીને આત્મામાં રાંક બનું છું, ત્યારે એની દ્રષ્ટિ મારા પર થાય છે અને એના લીધે મારું જે કંઈ કાર્ય હોય છે તે બહુ જ આશીર્વાદિત બની જાય છે. આકાશનું રાજ્ય એવાઓનું છે, આકાશનું રાજ્ય એમને મળે છે. સમય ઓછો છે એટલે કદાચ આપણે બીજી જે બાબતો છે તે પછી જોઈશું, પણ ચોથી કલમ કદાચ ઝડપથી લઈ લે. ચોથી કલમ, જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. શોક કરનારા, દુઃખી થનારા, રડનારા, એનો મતલબ અહીં આગળ જે શોક કરે છે કે દુઃખી થાય છે, રડનારા છે, એમને ધન્ય છે એવું કહે છે. એટલે કયા શોક કરનારા? કે જે પોતાની આત્મિક પરિસ્થિતિને લીધે શોક કરે છે. વ્યક્તિ પોતાના જીવનને તપાસે છે, ઈશ્વરની આગળ બેસીને શોક કે રુદન કરે છે, અને મારું જીવન ઈશ્વરના ધારા ધોરણથી કેટલું બધું ઉતરતું છે, હું ઈશ્વરને કેટલી બધી વખત દુઃખી કરું છું, મેં ઈશ્વરને કેટલી બધી વખત અવગણ્યા છે, એ સમજીને શોક કરે છે, દુઃખી થાય છે, રડે છે. એ શું કહે છે કે તેઓને ધન્ય છે. પ્રભુએ મને ગયા રવિવારે જાણે કે વચનથી કહ્યું હતું કે બેટા તારે આ 1 2 3 4 5 વાત કરવાની છે. આ અઠવાડિયા દરમિયાન આ 5 નિયમ, આ 5 વચન હું તને આપું છું ને એ વચન પ્રમાણે તારે આ અઠવાડિયા દરમિયાન જીવવાનું છે, એ પ્રમાણે કરવાનું છે. અને આજે હું પ્રભુની આગળ, પ્રભુના ચરણોમાં બેસીને વિચારું છું કે પ્રભુ તમે મને 1 2 3 4 ને 5 વાત કહી હતી કે આ મારે કરવાનું હતું, પણ મેં કર્યું નથી. મારાથી આ 1 ને 2 થઈ શક્યું, 3 4 5 કરવામાં હું નિષ્ફળ ગયો છું. હું દુઃખી છું પ્રભુ, હું રડું છું, મને દુઃખ લાગે છે કે મેં કેમ કરી ન શક્યો. રવિ શું કહે છે કે આત્મામાં જેઓ શોક કરે છે, દુઃખી થઈ રહ્યા છે, તેઓને ધન્ય છે. જ્યારે વ્યક્તિ પોતાના આત્મિક જીવન વિશે સમજે છે કે હું કેટલો બધો દેવના ધારા ધોરણ કે વલણ પ્રમાણે ઉતરતો છું, ત્યારે વ્યક્તિ શોક કરે છે, એક ગિલ્ટી ફીલ થાય છે વ્યક્તિને. અને પ્રભુ કહે છે કે જો તમને એવું થાય છે ને તો એ જે ફિલિંગ છે ને એને જ પછતાવો કહેવાય. કે પ્રભુ તમે આ મને કરવાનું કહ્યું હતું, પણ એમાંથી હું આ કરી શક્યો ને આ મારાથી નથી થયું, મને દુઃખ છે.
મેં એ નથી કર્યો. પ્રભુ, તમે જે પવિત્રતા માંગો છો એ પવિત્રતા પ્રમાણે જીવવામાં હું નિષ્ફળ ગયો છું, હું દુઃખી છું, હું રડું છું પ્રભુ. અને આ જે સ્થિતિ છે ને એને જ પસ્તાવો કહેવાય છે. અને પ્રભુ કહે છે કે જેઓ શોક કરે છે, જેઓ દુઃખી છે, જેઓ મારા વચન પ્રમાણે ચાલવામાં નિષ્ફળ ગયા છે પણ એમને એ ખબર પડી છે અને આજે તેઓ રડી રહ્યા છે, તે પસ્તાવો કરી રહ્યા છે, એમને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. તેઓ દિલાસો પામશે. અને આ સ્થિતિ ક્યારે ઊભી થાય તમને ખબર છે? ક્યારે આપણા મનમાં પસ્તાવો ઊભો થાય? યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 6 અધ્યાય તમે જોશો 1 થી 3 કે જ્યારે યશાયા મંદિરમાં આવ્યો છે, મંદિરમાં આવીને એ પ્રભુ તરફ જુએ છે ત્યારે એને ખ્યાલ આવે છે કે અમારો પ્રભુ તો પવિત્ર 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 છે, સૈન્યનો દેવ યહોવા. એમ કહેતા દૂતો અને કરુબો એની આગળ ગુણગાન ગાઈ રહ્યા છે. ઈશ્વરની પવિત્રતા જોયા પછી એને મહેસૂસ થાય છે કે હું પાપી છું, હું અધૂરો છું. અને યશાયા જાણે કે રડીને ત્યાં કહે છે, મારું આદિ બન્યું, હું અશુદ્ધ હોઠનો માણસ છું ને અશુદ્ધ લોકોમાં રહું છું, મારું આદિ બન્યું. વ્યક્તિ જ્યારે ઈશ્વરના ચરણોમાં બેસે છે ને ત્યારે એને ઈશ્વરની પવિત્રતાના ઉજાલામાં કે પ્રકાશમાં એની પોતાની સ્થિતિનું ભાન થાય છે. અને પોતાની સ્થિતિથી સભાન થવું, અને જો તે ખોટી જગ્યાએ છે તેના માટે રડવું, દુઃખી થવું અને ગિલ્ટી ફીલ થવું, એને પસ્તાવો કહેવાય છે. અને પ્રભુની આગળ કબૂલ કરવું કે પ્રભુ મને માફ કર, માફ કર. 1 યોહાન 1 અને 9 કોઈને યાદ છે? 1 યોહાન 1 અને 9. બાઇબલ નહીં ખોલતા, બાઇબલ નહીં ખોલતા. કોણ બોલ્યું? વાહ, જીનિયસ. એક તાળી પાડી આપણે એમ. આ એટલા માટે વચન મોડે હશે ને વાલાઓ, તો જ્યારે પાપ થઈ જશે ને તો પણ એ વચન તમને આ સ્થિતિમાં લાવીને મૂકશે કે જ્યાં વ્યક્તિ રડે છે, દુઃખી થાય છે, ગિલ્ટી ફીલ કરે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ મને માફ કર, તું જે માંગે છે એ પ્રમાણે કરવામાં હું નિષ્ફળ ગયો છું. અને આ વચન કહે છે કે જો તમારો પસ્તાવો સાચો છે તેમને માફ કરવામાં આવશે, માફ કરવામાં આવશે. તમને યાદ છે છેલ્લે તમે ક્યારે રડ્યા હતા? કોઈને યાદ છે તમે છેલ્લે ક્યારે રડ્યા હતા? તમારું પૈસાથી ભરેલું પાકીટ પડી ગયું અથવા તો સોનાનો દોરો ખોવાઈ ગયો ત્યારે રડ્યા હતા? અથવા તમારું રિઝલ્ટ ફેલ લખીને આવ્યું ત્યારે રડ્યા હતા? અથવા તમારા કોઈ સ્વજનને તમે ગુમાવ્યા ત્યારે રડ્યા હતા? પણ શું તમને એ યાદ છે કે તમે તમારા પાપને માટે ક્યારે રડ્યા છો? કે પ્રભુ મારાથી આ ભૂલ થઈ. તમારા પાપના લીધે ક્યારે તમારા આંખમાં આંસુ આવ્યા છે? ઈસુ કહે છે કે જેઓ એવો શોક કરે છે, જેઓ એ સ્થિતિમાં રડે છે, પાપની સભાનતામાં આવીને જે દુઃખી છે એમને ધન્ય છે, કેમ કે દિલાસો પામશે, એને માફ કરવામાં આવશે, એને સ્વીકારવામાં આવશે, એને પુનઃસ્થાપિત કરવામાં આવશે. પ્રભુમાં પ્રિય બાલાઓ,
આપણા પાપના લીધે રડીએ. પ્રભુના એક સેવકે કહ્યું કે આ પૃથ્વી પર તમે બીજી ઘણી બધી બાબતને માટે રડ્યા હશો, પણ જો તમે તમારા પાપના માટે રડ્યા છો તો એ સૌથી બેસ્ટ, સૌથી અગત્યની, સૌથી અમૂલ્ય ઘડી તમારા માટે બની જાય છે. કેમ કે જ્યારે હું મારા પાપના લીધે દુઃખી થઉં છું અને પ્રભુની આગળ કબૂલ કરું છું તો મને માફી મળે છે. મારા પસ્તાવાને લીધે મારા પરમેશ્વરની કૃપા મારા પર થાય છે અને અનંત કાલિક આશીર્વાદ, અનંત જીવનનો આશીર્વાદ, દેવના રાજ્યના એક સભ્ય હોવાનો આશીર્વાદ મને પ્રાપ્ત થાય છે. આ પવિત્ર મેજની પાસે આવતા પહેલાં આપણા પાપના લીધે આપણે રડીએ, દુઃખી થઈએ, પ્રભુને કહીએ કે હા પ્રભુ, મેં પાપ કર્યું છે, હું અશુદ્ધ હોઠનો માણસ છું. આજે પ્રભુનું વચન રૂપી દૂત તમારા હોઠને સ્પર્શીને, તમારા મનને સ્પર્શીને પવિત્રતા આપવા તૈયાર છે. પ્રભુ આપણને કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. હે પવિત્ર, કૃપાળુ અને રહેમદિલ પ્રભુ, તમારો બહુ જ આભાર પ્રભુ. તમે દયાળુ છો, પ્રેમાળ છો, કૃપાળુ છો. આજે અમે તમારી પવિત્રતાના પ્રકાશમાં અમારી જાતને જોઈએ છીએ ત્યારે અમે શોક કરીએ છીએ, દુઃખી થઈએ છીએ, રડીએ છીએ, કેમ કે અમે ઉતરતા પ્રકારનું જીવન જીવ્યા છીએ. અમે તમે ચાહો છો એવું જીવન જીવવામાં નિષ્ફળ ગયા છીએ. અમે પાપી છીએ, અશુદ્ધ હોઠના માણસ. પ્રભુ, તમારી કૃપા થવા દો, માફીનો આશીર્વાદ આપો, પુનઃસ્થાપિત કરો ને પવિત્ર આત્માના સ્પર્શ દ્વારા તમે અમને પુનર્જીવિત કરો પ્રભુ, કે જેથી અમે તમારામાં જીવીએ ને આકાશનું રાજ્ય અમારામાં આ પૃથ્વી પર જીવાય. ઈશ્વર અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો ને સ્વીકારો. આમેન.
જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે તમારા હૃદયો અને મનોને ઈશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પ્રભુના જ્ઞાન અને પ્રેમમાં સંભાળી રાખશે. અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર સેના રાજકોટ પરિવાર પર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન. यीशु कहे ते कहानी, यीशु कहते हो कहानी, यीशु कहते हो कहानी, देवो मारे का, यीशु कहते कहानी, यीशु कहते हो कहानी, यीशु कहते हो कहानी, देवो मारे का, देवो मारे का.